છઠ્ઠા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં કુદેવ, કુગુરુ અને કુધર્મનું સ્વરૂપ અને એની શ્રદ્ધાનો, આસ્થાનો, સેવાનો, પૂજનનો નિષેધ, આશ્રય લેવાનો નિષેધ પંડિતજી અહીંયા કરે છે. એમાં મૂળ વાત એ છે કે અગર કોઈ જીવ આવા કુદેવાદીનો આશ્રય લે છે અથવા એના અનુસાર જીવન બનાવે છે, અનુકરણ કરે છે, અનુસરણ કરે છે, તો આત્માનું અહિત જ થશે. એ અર્થે અહીંયા નિશ્ચિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, પંડિતજી અત્યારે તો એ ટોપિકને એ રીતે ચલાવ્યો કે એનો નિષેધના ઉદાહરણ અનેક ગ્રંથોના માધ્યમથી પ્રમાણ આપીને અહીંયા કરી રહ્યા છે. એમાં પેજ નંબર કયું છે? 181. દિગંબર ગ્રંથોના પણ અનેક જે ઉદાહરણ અહીંયા આપવામાં આવ્યા છે, પ્રમાણ આપવામાં આવે છે, અને એ વાત અહીંયા પાકી કરાવે છે કે કુદેવ અર્થાત કુગુરુ અને કુધર્મ એની શ્રદ્ધા નિષેધવા યોગ્ય છે. એમાં દર્શન પાવરનો પહેલો શ્લોક આપણે જોયો હતો 180 પેજ ઉપર. એમાં એમ કહ્યું હતું કે લખ્યું ને, દર્શન મૂલો ધર્મો, સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. અગર જો સમ્યક દર્શન જ નથી, અર્થાત કે જેને જ્ઞાન અને રાગનું વેદજ્ઞાન જ નથી, વિતરાગતા એ સ્વભાવ છે ને રાગ વિભાવ છે એવો ભેદ જ ખબર નથી, ચૈતન્ય સ્વરૂપે જીવ છે અને જળ સ્વરૂપે અજીવ છે એવો ભેદ જ નથી, તો ઉપયોગ સ્થિર ક્યાં થશે? અને ઉપયોગ સ્થિર થશે જ નહીં, વિચલિત રહેશે, કષાયોને પ્રાપ્ત થશે. અર્થાત અંતમાં કહે છે કે સમ્યક્ત્વ વિના અન્ય ધર્મ પણ ન હોય. એટલે શું? છેલ્લી લીટી લખી છે ને કે સમ્યક્ત્વ ન હોય તો શ્રાવકપણું અને મુનિપણું આવે જ નહીં, તો પછી એ ગુરુપણું ક્યાં રહે? એટલા માટે અહીંયા શરત મૂકી છે કે આત્મદર્શન પૂર્વક, સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક, વિતરાગતા, સ્વરૂપ લીનતા એ જ વાસ્તવમાં ગુરુનું સ્વરૂપ છે, ધર્મનું સ્વરૂપ છે. તો એ પ્રમાણે અગર ન હોય તો એ વંદન યોગ્ય નથી, શ્રદ્ધવા યોગ્ય નથી, અનુસરવા યોગ્ય નથી. જ્યારે બી શબ્દ એમ કહેવામાં આવે કે આ વંદન યોગ્ય નથી, તો એનો શું અર્થ કાઢવો? ભાઈ હર્ષદભાઈ, કે અનુસરણ કરવા યોગ્ય નથી. અને વંદનમાં કોઈ એમ કે કોણ ઝઘડામાં પડે, આપણે નમી લેવામાં શું પ્રોબ્લેમ છે? તો નમી લેવું, વંદન કરી લેવું એ કોઈ
બહાર ફિઝિકલ વંદન આદિની વાત માત્ર નથી, અનુસરણ કરવા યોગ્ય નથી, અનુકરણીય નથી. બસ એટલું મુખ્ય છે. એ તો જે અનુકરણીય છે એને બહારમાં સન્માન માટે વંદન આદિ કરવાની પદ્ધતિ છે, પણ કોઈ એનો અર્થ એમ નથી કે ભાઈ આપણે અનુકરણ કરીએ કે ન કરીએ પણ નમવામાં શું વાંધો છે, તો કે એવી કોઈ વાત અહીંયા નથી. નમવાનો અર્થ જ એ છે કે આ અમને અનુકરણીય છે. તો એ પ્રમાણે એ જે દર્શન પાહુરના બીજા શ્લોકની ચર્ચા થઈ હતી. હવે 181 8મા નંબર દર્શન પાહુરનો 8મો શ્લોક અહીંયા બતાવેજો. જે દંશણે સુભટ્ટા રાણે ભટ્ટાચરિત ભટ્ટાય એદે ભટ્ટ વિભટ્ટા શેષ પિજણમ વિણમ સંતિ. બહુ જોરદાર લખ્યું છે ભાઈજો. જે શ્રદ્ધામાં ભ્રષ્ટ છે, જ્ઞાનમાં ભ્રષ્ટ છે તથા ચારિત્ર્યમાં ભ્રષ્ટ છે, તે જીવ ભ્રષ્ટમાં પણ ભ્રષ્ટ છે. ખ્યાલ આવી શું કહે છે કે ભ્રષ્ટમાં પણ ભ્રષ્ટ એટલે માની લો કે સમ્યક દર્શન જ્ઞાન કોઈ જીવને હોય, ચારિત્ર પણ સમ્યક થઈ જ જાય છે, પરંતુ ચારિત્રમાં અસંયમપણું હોય એટલે ભ્રષ્ટપણું હોય, આચરણ સંબંધી થોડી કમજોરી હોય, ચોથા ગુણસ્થાને હોય છે ને, તો કહે છે કે એનામાં તો સુધાર આવવાનો પૂરેપૂરો ચાન્સ છે. પણ જેની દ્રષ્ટિ જ રોંગ છે, જેને રાગની જ દ્રષ્ટિ છે, રાગમાં ધર્મની દ્રષ્ટિ છે, પાપ પુણ્યમાં ભેદ કરે છે, એ આશ્રવ તત્વ છે એ માનતું નથી, તો જે દર્શનથી ભ્રષ્ટ છે, દર્શન એટલે શ્રદ્ધા, જે શ્રદ્ધાથી ભ્રષ્ટ છે એ તો ભ્રષ્ટમાં ભ્રષ્ટ છે. ગજબની વાત અહીંયા ચર્ચા કરી છે કે જેને આત્માની શ્રદ્ધા નથી, જેને સાચી ખબર જ નથી અને કદાચ આચરણ બહુ પાડે તો પણ કે ભ્રષ્ટ છે. અહીંયા એવી વાત કરે છે. તો અન્ય જીવો કે જેઓ તેનો ઉપદેશ માને છે, કોનો? કે જેને દર્શન એટલે શ્રદ્ધાના ઠેકાણા નથી. એને શ્રદ્ધાના ઠેકાણા નથી એટલે કે હું ચૈતન્ય છું એને ખબર નથી. દેહાદિ ક્રિયાને પોતાની ક્રિયા માને છે, રાગ આદિ ક્રિયા શુભ ભાવના ધર્મ માને છે, અને એ બહારમાં માને છે ને મનાવડાવે છે, તો કે તો ચારિત્ર પણ ખોટું થયું, મિથ્યા થયું. એવા જીવનું કોઈ અનુકરણ કરે છે. અહીંયા લખ્યું ને અન્ય જીવો કે જેઓ તેનો ઉપદેશ માને છે, એમને માને છે તેનો ઉપદેશ માને છે, તે જીવોનો પણ તે નાશ કરે છે, ગુરુમ કરે છે. એનું પણ અહિત થાય છે એવી વાત અહીંયા કહે છે. એક એક શ્લોક આપતા ગયા છે, તમે સાંભળો શાંતિથી. આપણે એના પર કોઈ વિસ્તાર કરવો નથી, કેમ કે માત્ર પ્રમાણ આપવામાં આવ્યું કે ક્યાં ક્યાં કહ્યું છે. કે પંડિતજીને એવું લાગ્યું કે તમને એવું લાગતું હશે કે હું જ નિષેધ કર્યું છું, તો અમને કોઈ વ્યક્તિનો નિષેધ નથી, અમને તો એને મિથ્યાત્વનો નિષેધ છે, અને એને લઈને જે મિથ્યા પ્રવૃત્તિ કરે છે એનો નિષેધ છે. અરે અમને જ નિષેધ નથી, આ તો આચાર્યોએ, મહાપુરુષોએ, વિતરાગી દેવોએ એમના કથનોમાં આ પ્રકારે કુગુરુપણાનો નિષેધ કર્યો છે. શું નિષેધ કર્યો છે? કુગુરુને માનવાનો નિષેધ કર્યો છે. માનવાનો નિષેધ એટલે શું? એનું શ્રદ્ધાનો નિષેધ. શ્રદ્ધાનો નિષેધ એટલે શું? અનુકરણ કરવા જેવું નથી, એમ તારે માનવું જોઈએ. માન્યું ક્યારે કહેવાય? અનુકરણ ન કરે તો. ખરેખર માનવું ક્યારે કહેવાય? કે સાચા માર્ગનું અનુકરણ કરે તો. છેલ્લે ક્યાં લઈ આવ્યા? સત્ય માર્ગનું અનુકરણ ન કરે અને કહે કે નહીં અમે તો ખોટા માર્ગમાં જતા જ નથી, તો કહે છે કે પછી તું ખોટા માર્ગમાં ગયો કે ના ગયો એનું શું મતલબ? ત્યારે સાચા માર્ગને તું અપનાવતો નથી, અજમાવતો નથી, હે ને? તો ક્યાંય ને ક્યાંય તને ત્યાં એ તરફની આસ્થા ઊંડે ઊંડે પડી. હવે જો 12મો શ્લોક બહુ જોરદાર છે. જે દંશણે શું ભટ્ટા પાયે પાંડતિ દંશન દરાણમ તે હોતી લલ્લમુઆ બોહી પૂર્ણ દુલ્લહા તેસી. ગજબનું લખ્યું છે ને ભાઈ, કે એટલે જોરદાર વાત કરી છે કે જે સ્વયં દર્શન જ્ઞાન ચારિત્રથી ભ્રષ્ટ છે, માત્ર બાહ્યમાં નિર્ગ્રંથતા અર્થાત તો કપડાં ફેરવ્યા છે ગુરુદેવના શબ્દમાં,
બાકી કાંઈ ફેરવ્યું નથી. દ્રષ્ટિ ફેરવી છે, એના પરિણામોમાં કાંઈ ફરક છે. એવા જીવો પણ સમ્યક દ્રષ્ટિ જીવોને એને પગે લગાડવાનો આગ્રહ રાખે છે. જો જે પોતે તો સમ્યકથી ભ્રષ્ટ છે, છતાં સમ્યક ધારકોને પોતાના પગે પડાવવા ઈચ્છે છે. ખ્યાલ આવવાનું શું કહેવું છે કે પોતે તો ભ્રષ્ટ છે, ખાલી એક બાહ્યમાં લિંગ ધારણ કરી લીધું છે, બાકી કાંઈ ઠેકાણા નથી. અને પછી સ્ટેજથી કહે છે કે આધ્યાત્મિક લોકો એને અમને માનતા નથી, મુનિને માનતા નથી, એને પગે લાગતા નથી. અરે તું પગે લગાવડાવવાનો ભાવ છે એટલે તું મુનિ જ નથી. ભાઈ મુનિનું એ લક્ષણ જ નથી કે કોઈ મને નિંદા કરે, કે કોઈ મારી નિંદા કરે મારો શત્રુ અને સ્તુતિ કરે મારો મિત્ર. એવા ભેદ મુનિ જીવનમાં નથી. ખ્યાલ આવે કે નહીં? એ તો નિંદા કરે કે સ્તુતિ કરે. જુઓ ને, આપણે તો ઇતિહાસ ગવાહ છે. શ્રેણિક રાજા શ્વેતાંબર ધર્મનું અવલંબન કરતા હતા, બિલોંગ કરતા હતા. અને કયા મુનિરાજ? આપણે યશોધર. યશોધર મુનિરાજ ઉપર સર્પ નાખે છે, મરેલો સર્પ નાખે છે. 3 દિવસ સુધી કોઈને ખ્યાલ નથી આવતો, કીડીઓ થઈ જાય છે, શરીર સૂજી જાય છે, રંચ માત્ર પણ હલે નહીં, ધ્યાનમાં મસ્ત. એને મુનિરાજ ચેલનાને ખબર પડે છે તો એમને મહાપુરુષો દ્વારા એને ઉપસર્ગ દૂર કરાવે છે. ત્યારે મુનિરાજનો ઉપયોગ બહાર આવે છે તો બંનેને ધર્મ વૃદ્ધિ રસ્તુ. એને શ્રેણિક રાજાને પણ કહે છે કે ચલો કે જુઓ, શ્રેણિક રાજા ચેલેન્જથી જુઓ કે તમારા મુનિરાજ ભાગી ગયા હશે. ચેલના રાણી કહે ચલો જોઈએ તો ખરા. ચલો, એને તો વિશ્વાસ હતો. તો ત્યાં તો ઉપસર્ગ દૂર કરાવવાનો હતો. તો જેવો ઉપસર્ગ દૂર થયો અને ઉપયોગ વિકલ્પમાં વિશેષ આવ્યો અને સામે આ લોકોને જોયા શ્રેણિક રાજાને, તો પણ શું કહ્યું? ધર્મ વૃદ્ધિ રસ્તુ, ધર્મની વૃદ્ધિ થાવ, આત્માનું કલ્યાણ, તમારું અવિનાશી કલ્યાણ હોવું. ખ્યાલ આવે કે કોને ઉપસર્ગ કર્યો? સાંભળવાનું અમારી કોણ ઉપસર્ગ કરે? ઉદયોમાં વસ્તુ બનતી હોય છે ને આત્માને તો ઉપસર્ગ સાથે રક્ષાબંધનમાં બહુ વિશેષ ચર્ચા થઈ હતી. તો આ રીતે મુનિરાજ કોણ નમે છે ને કોણ નથી નમતું એ જોવાની ડ્યુટી, એ જોવાનો વિકલ્પ માત્ર મુનિરાજનો હતો. તેથી અહીંયા કહે છે કે છતાં એવી જાતિના જે ભ્રષ્ટ મુનિ છે, ભ્રષ્ટ સાધુ છે, એમ બહારથી એમ કહે છે, વ્યંગ કરે છે, ઘોષણાઓ કરે છે. આ બધા આત્માવાળા, આ બધા આધ્યાત્મિક લોકો એને અમારું સન્માન કરતા નથી, અમને માનતા નથી, અમારી પૂજા કરતા નથી, એમ એ રીતે એને. તો અહીંયા કહે છે કે પોતાના સન્માન ઈચ્છે છે. જો મુનિપદમાં રહીને આ રીતે પાછું સમ્યક દ્રષ્ટિઓ પાસે પોતાનું સન્માન ઈચ્છે છે, તે લુલા ગુંગા સ્થાવર થઈ જાય છે. લુલા ગુંગાનો અર્થ સ્થાવર. સ્થાવર જીવ છે એને લુલા, એને કોઈ ક્રિયાવર્તી અને એવું કંઈ મતલબ એ પ્રમાણેનું પરિણામ નથી હોતું. ક્રિયાવર્તી તો નહીં લેવી, પણ એ રીતે કોઈ ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરી શકતા નથી, બોલી શકતા નથી. તો એ સ્થાવર જીવ થઈ ગયા એક પ્રકારથી. તથા તેને બોધિની પ્રાપ્તિ મહાદુર્લભ થઈ જાય છે. ખ્યાલ એવા જીવને ખબર નહીં, મને એવું લાગે કે જીવ ઘરનો ત્યાગ કરે, વસ્ત્રનો ત્યાગ કરે અને પૂરેપૂરા ભોગ વિષયોનો ત્યાગ કરે અને આખું જીવન ક્યાં લગાવી દે? અને બાહ્યમાં લગાવી દે, આ બધા દ્વંદ્વમાં લગાવી દે. કોણ શું કરે છે સમાજમાં, કોણ સંપ્રદાય શું કરે છે, કોણ માને છે, કોણ નથી માનતું, એમાં લગાવી દે તો એવું લાગે કે આપણને કેટલું જીવન એને બરબાદ કરી નાખે. એને રાષ્ટ્રીય સંત તરીકે પોતાને જાહેર કરે, કરાવડાવે, લૌકિક એને ઉપદેશ આપ્યા રાખે. એને લોકોત્તર જે આ વિતરાગ માર્ગની ખબર નથી. આપણને કરુણ આવે કે એને આ બધું છોડીને આખિરકાર આખું જીવન ખતમ કરી નાખે. ખ્યાલ કે કોઈ ખાસ વાત નથી, કોઈ જેવી ઘટના ઘટી ને આજે તો કોઈ ખાસ વાત નથી, એમાં કોઈ દમ નથી. એ રીતે અહીંયા કહે તથા તેને બોધિની પ્રાપ્તિ મહાદુર્લભ થઈ જાય. બોધિ એટલે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ મહાદુર્લભ થઈ જાય. બોલો, બહારમાં આવી બધી વૈરાગ્ય પરખ પ્રવૃત્તિ દેખાય, પણ અંતરંગની પ્રતીતિમાં ઠેકાણા નહીં, જ્ઞાનમાં સમ્યકપણું નહીં, સ્થિરતાનું કોઈ નિશાની નહીં. અરે એ જીવ એને માર્ગના બાહ્ય વેશ ધારણ કરી લે અને અંતરંગમાં જીરું
કેવી દશા થતી હશે, ખ્યાલ આવે કે અંતરંગમાં કાંઈ ખબર ના હોય તો કેવી આકુળતા થતી હશે રાજુભાઈ, જેને વિતરાગતાની ખબર નહીં, વેદ જ્ઞાનની ખબર નહીં, અને બહારમાં છોડી વાળીને બેસી જાય તો કેવું પરેશાન થતું હશે જીવ. આ કેમ મારી સામે જોતા નથી, સમાજ કેમ એને ગુણગ્રાહી નથી સમાજ. અરે સમાજને ને મુનિને શું લેવા દેવા? મુનિને કોઈ સમાજ હોતું નથી, સમાજમાં કોઈ મુનિ હોતું નથી. એ છે ઘણી બધી બાબતો છે. આ તો અષ્ટપાઉ મને એમ લાગે છે કે અભ્યાસમાંથી નથી, અને લિંગ પાઉડાથી આપણી જે મનની અંદર કઈ ભ્રાંતિ છે નીકળી જાય. ઘણી બધી વાતો આવશે. જો આગળ શું કહે છે? જેવી પંડિતી ચ તેસી જાણતા લજ્જા ગારવેણ. બહુ સાંભળવા જેવું છે ભાઈ, સમજવા જેવું. તેસી પીણથી દોહી પાવમ અમોચ્યમાણાં. ખ્યાલ શું કહે છે? હવે એવા જીવને અહીંયા ઉભો કરવા છે કે જે જાણતો હોવા છતાં, પણ એટલે શું કે જાણે છે કે આ ભ્રષ્ટ છે, ઠેકાણું નથી, ખોટા મુનિ છે, ખોટા સાધુ છે, આવા સાધુ હોય નહીં, તો પણ શું કહે છે? લજ્જા, ગારવ અને ભયથી તેના પગે પડે છે. સારી લજ્જા અને સમાજની શરમથી, કે સમાજનું શું કહેશે, સમાજમાં લજ્જા આવે, સમાજની શરમે આવું છું, બાકી હું ના આવું એમ. બાકી ના આવું એમ ને, બાકી મને ખબર છે કે આમાં કઈ ઠેકાણું નથી, ખોટા છે સાધુ, તો ભાઈ શું કામ પગે પડો છો, તો શું કામ એમની સ્તુતિ કરો છો? અને ભાઈ ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે ભાઈ સમાજની શરમે આવી છે. સમાજની શરમ શું હોય જરા મને બતાવો. કોઈને આવી જાતની પરિસ્થિતિ હોય તો બતાવે મને કે સમાજની શરમ એટલે કે આપણે કોઈ સગું કર્યું હોય, વિવાહ કર્યા હોય, હવે એ ધારાના હોય અને એમાં શબ્દ રાખતા હોય ને બોલાવો આવી જાય, આમંત્રણ આવે, તો આ તો એમની શરમ રાખવા જઈએ છે, બાકી તો ખોટા છે. તો એ કહે છે કે એ પગે પડે તો બી આગળ કહે છે જે બે શબ્દ છે કે ગારવથી. ગારવ એટલે શું? કોઈ બહુ મોટી પ્રસિદ્ધિ હોય, નમ્ર મુનિ ચાલે છે ને, મુનિ જ નથી, મતલબ જ નથી કોઈ. મુનિ તો હોય જ નહીં શ્વેતંબરોમાં, પણ એ કહે છે કે એ બેંક બેલેન્સ બનાવવા સિવાય કોઈ કામ જ નથી. પણ તો બી બહુ વેલ નોન છે ને, એટલે વેલ નોન હોય તો આપણે બી સમાજમાં કોઈ સ્ટેજ ધરાવીએ છીએ તો આપણે એ રીતે જવું જોઈએ. જેમ કે આપણને એમ લાગે ને, આપણે એટલા ગૌરવથી પોસ્ટ મોકલીએ છીએ કે મોદી આવ્યા અને ફલાણા આવ્યા, પણ મોદીને તો વોટ જોઈએ છે, તો બધે જાય છે, અને બીજા કલાકે કોઈ દેવી દેવતાઓના સાધુ સંતો પાસે જતા રહેશે, તો કોઈ ગૌરવની વાત છે. મોદી ગયા તો કોઈ મોટી વાત છે, ખ્યાલ કે નહીં? કોઈ આપણા ગુરુની પ્રમાણિકતા છે, એમાં આપણા ગુરુનું ગૌરવ વધી જાય છે. કોઈ મોદી જેવા કોઈ એના અરે સમ્યક દ્રષ્ટિઓ જેવા સાચા સંતોના વાસ્તવમાં શિષ્ય છે, તો એનાથી કોઈ સંતનું ગૌરવ વધી જાય છે. સમજમાં આવે તો હું શું કહું છું એને? તો કહે છે કે એ સોચ ખોટી. લોકો તો જો આ ફલાણા અમીર ખાને આપણા માટે આમ કહ્યું, તો એ કહે તો મોટી વાત છે. અરે અમે કહીએ છીએ, વિદ્વાનો કહે છે, એ સાધુ કહે છે, ગુરુદેવશ્રી કહે છે, ખ્યાલ આવે કે નહીં? આખી વાત સમજમાં આવે છે કે નહીં? જીવને ખબર નહીં, એટલે મહિમા આવી જાય છે. જો તો કહે છે કે નહીં, અમે એટલા માટે પગે પડીએ છીએ કે દુનિયામાં એની બહુ, અત્યારે એની બહુ પ્રેસ્ટીજ, એનો સિક્કો ચાલે છે. આપણે તો જેનો સિક્કો ચાલતો હોય ને એમાં જઈને બેસવું જોઈએ. ગંગા તટે ગંગાદાસ, જમના તટે જમનાદાસ. આપણને શું ફરક પડે છે? તો કહે છે કે ગુરુદેવશ્રી કે પોપાબાઈનું રાજ નથી, પરમાત્મા પદ પામવા માટેનું લખણ નથી તારામાં. સમજવા જેવી વાત છે. જો ગારવ અને પછી ત્રીજું ભયથી. આ ભય તો આ જીવને ભય, અરે કદાચિત એને એમને ખ્યાલ આવી જશે કે મેં માનતા નથી ને કે જંતર મંતર કંઈક કરી લેશે, કંઈ એવું માટી નાખી દેશે આપણા પર મોહન ધોલ, ખ્યાલ આવે કે નહીં? તો આપણું શું થશે? શું થશે? આત્મા તો વાસ્તવમાં શું છે? એને અલખ નિરંજન ભાવ છે, શું છે એને, તો એને આ બધી જરૂરત પડે છે. એ રીતે છે. અને ભયથી તેના પગે પડે છે. હવે સાંભળો, તેને પણ બોધિ અર્થાત સમ્યક્ત્વ નથી.
એને પણ સમ્યક જ્ઞાન કે સમ્યક દર્શન અર્થાત તો મોક્ષ માર્ગનો પ્રારંભ નહીં થાય કે નહીં. આ બહુ લોકોને આ બહુ લોજિક તર્ક હોય છે, દલીલ હોય છે કે ભાઈ અમે દુનિયામાં પૂછાય છે, હવે પૂછાતું હોય ત્યાં આપણે થોડુંક હાથ રાખવો જોઈએ, બરાબર ને? દુનિયામાં આપણે હાથ રાખવો, થોડો વડાડી રાખવો હાથ, કે કદાચ શું આ ખોટું હોય એમ, કદાચ એ સાચું હોય એમ, આ ખોટું હોય. ખોટું એક હોય કે સત્ય એક હોય કે બે હોય? સત્ય તો એક જ હોય. બે સત્ય કેવી રીતે હોઈ શકે? કોઈ અપૂર્ણ સત્ય હોઈ શકે? આવી બધી વાત લોજિકલ સમજવા જેવી છે. હોય જ નહીં, ત્રણ કાળમાં ના હોય. આપણાથી પુરુષાર્થ નથી ચાલતો એ વાત જુદી છે, પણ એ સત્ય ન હોય તો નથી. એ અહીંયા કહે જો ગજબ છે જો. તેને પણ બોધિ અર્થાત સમ્યક્ત્વ નથી. કેવા છે એ જીવો જો માત્ર પાપની અનુમોદના કરે છે. પાપીઓનું સન્માન આદિ કરતા પણ તે પાપની અનુમોદનાનું ફળ લાગે છે. એનો મહિમા કરે થોડી ઘણી, મતલબ કે અંદરમાં કોઈ લોભ વૃત્તિથી એનું સન્માન કરે છે, અનુમોદના કરે છે. સન્માન કરવું એનો અર્થ પગે લાગવું, એમાં અનુમોદના કરવી, એમાં આપણે ત્યાં હાજરી આપવી. કે હાજરી આપવાથી ખ્યાલ આવે છે કે ચાર લોકો હા ભાઈ જો આ મુમુક્ષુ અહીંયા છે ને, એનો અર્થ કે આ બી કદાચ ગુરુદેવસિંહ કોઈ વાર કહ્યું હશે પણ આપણે પ્રવચનમાં નહીં ગયા હોય. આવું બધું કાઢે. તને ખ્યાલ છે કે નહીં? ગુરુની નિંદા કરાવડાવે છે, જૈન ધર્મ નિંદા કરાવડાવે છે, એ બધી વાત છે. ભાઈ એમ કહે છે પાપીઓનું સન્માન આદિ કરે છે. અને ભાઈ વાત અહીંયા ધર્મની શ્રદ્ધાના અંતર્ગત છે. બાકી કોઈ બહારમાં એની જોડે દ્વેષ કરવો કે એની જોડે લડી પડવું એવો કોઈ અહીંયા ઉલ્લેખ નથી. ખ્યાલ આવે છે? આ કોઈ જે અહીંયા વાત કરવામાં આવે છે એ લાઈનની વાત નથી. આપણે જે ધર્મ માનીને જે ધર્મ ગુરુનો સ્વીકાર કરવાની વાત છે કે એમાં બહુ મોટી ધ્યાન અને સાવધાની રાખવા જેવી છે. આગળ બી બહુ સરસ સૂત્ર પાહુર, દર્શન પાહુર, સૂત્ર પાહુર, લિંગ પાહુર, ભાવ પાહુર, કેટલા દરેક પાહુરમાંથી ક્યાંય ને ક્યાંય કોટ કર્યા છે. જો સૂત્ર પાહુર જસ્ય પરિગહ ગહણમ અપ્પમ બહુયમ ચ વૈ લિંગસ્ય સોગરહિ જીર્ણવયણે પરિગ હરિયો નિરાયો પરિગહ રહિયો નિરાયારો. એને એમ સમજો. શું કહે છે કે જે લિંગમાં થોડો વા ઘણો પરિગ્રહનો અંગીકાર છે તે લિંગ જીવ વચનમાં નિંદા યોગ્ય છે, પરિગ્રહ રહિત જ અણગાર હોય છે એમ કહે છે. આ બહુ ઊંચી વાત છે, મને સમજાવો. શું કહે છે કે જે લિંગમાં થોડો વા ઘણો પરિગ્રહનો અંગીકાર છે તે લિંગ જીવ વચનમાં નિંદા યોગ્ય છે. ટૂંકમાં એમ કહે છે કે પરિગ્રહ રહિત મુનિરાજ હોય છે. એટલે બાહ્યમાં વસ્ત્ર અને ઘરનો તો તે ત્યાગ કરી દીધો, પણ બીજો પરિગ્રહની મમતા ના છોડી. શું આધાર છે? બે ત્રણ વસ્તુ છે, જો હું તમને એ બતાવું કે એક તો જે પરિગ્રહમાં અગ્રેસર છે એવા વ્યક્તિઓને પ્રત્યે શું રાખે છે? ખુશામત કરે છે. મુનિ અવસ્થામાં પણ જે બહુ મોટા શેઠિયા કે પરિગ્રહમાં નંબર 1 હોય તો એને જો જીવ માત્ર પર પ્રેમ રાખે એ અલગ વસ્તુ છે, પરંતુ કોઈ વિશેષ અલગ પાડે કે આ સમાજના શ્રેષ્ઠી છે, શ્રેષ્ઠી એટલે પૈસાવાળા છે, તો એમ કરીને એનો મહિમા આવે અંદરમાં, તો એને પરિગ્રહ નથી છૂટ્યું. બહારમાં છૂટવા માત્રને છૂટું કહેતા નથી. તમને ખ્યાલ નથી? ઘણી જગ્યાએ એમ કહે છે કે મોટી મોટી ધર્મશાળા બંધાતી હોય તો એમ કહી દે, શું કહી દે કે આ એક રૂમ મારી, હું જ્યારે બી ચોમાસું કરીશ તો અહીંયા આવીશ, તો એ સાગાર થઈ ગયો, અણગાર ન રહ્યો. અણગાર એટલે મુનિ, સાગાર એટલે ગ્રહસ્થ, સ આગાર, આગાર એટલે ઘર, ઘર સહિત, અણગાર એટલે ઘર આદિથી રહિત. હવે જ્યારે એક બુક કરાવી દીધો એક રૂમ, તો એ સાગાર થઈ ગયો, એ ગ્રહસ્થ થઈ ગયો, એ મુનિ ન રહ્યા. ખ્યાલમાં આવે છે કે નહીં? આ જેટલી પણ પ્રવૃત્તિ ચાલે છે સમાજમાં બધી જ કુરીતિ છે. ત્યાગી ભવન જૈન ધર્મમાં ક્યાંય નથી લખ્યું. મોટા મોટા ત્યાગી ભવન બનાવડાવે છે ને, તો એ તો ઉદ્દિષ્ટ આવાસ થઈ ગયો ને, એમાં મુનિરાજ રહે જ નહીં, પણ નામ જ આપી દે છે કે ત્યાગી ભવન, ફલાણું ભવન, તો એ સાગાર થઈ ગયું. આપણે લોકો બુક કરાવીએ, મુનિરાજ કોઈ થોડી રૂમ બુક કરાવે, રૂમમાં રહે જ નહીં. તો મુનિરાજ રૂમમાં, જે રૂમમાં કડી હોય એ રૂમમાં મુનિરાજ રહે જ નહીં. જે રૂમ, જે કડી એટલે લોક મારવાનું હોય ને, એ કોઈનો અધિકાર. લોક એટલે કોઈનો અધિકાર, લોકનો એ અર્થ છે.
ખ્યાલ આવે ને? આપણે ઘેરમાં પણ નોક કરીને જઈએ છીએ ને, લોક ના હોય તો એ ના ખ્યાલ આવે? આપણે દીકરાનો રૂમ, આ રૂમ, ફલાણો રૂમ, તો આપણે નોક કરવાનું પરમિશન, એનો અર્થ કે એ રૂમ પર એનો અધિકાર છે. તો જે રૂમ પર અધિકાર હોય, જે જગ્યા પર અધિકાર હોય, મુનિરાજ એ ચીજનો ઉપયોગ ન કરે. આ તો હું તમને ઉપરની વાતો કહું છું. ચંદ્રકાંતભાઈ મુનિરાજની જે અંતરંગ ને બહિરંગ વાતો તમે સાંભળો તો તમને એમ લાગે કે ખરેખર પૂજ્ય છે. અને ખરેખર જે ગુરુદેવજીને થતું કે હાલ ચરણ પકડી લઉં સામે આવે તો, એવો ભાવ તમને આવી જાય. એટલું સુંદર વર્ણન છે, એટલું સુંદર પદ છે, એટલું અદ્ભુત પદ છે. સામાન્ય પદ નથી. કેમ કે એ પરમાત્મા પદ જે સૌથી મહાન પદ, એનું કારણ છે, એનું સાક્ષાત કારણ, રીઝન છે, ઉપાય છે મુનિ પણ. તો એ જે પરમાત્મા પદ પામવાનું જે પદ હોય, કારણ હોય, ઉપાય હોય, કેટલો જોરદાર હોય. એ કોઈ સામાન્ય કોઈ એ રીતે કોઈ ફાલતુગીરી ત્યાં નથી હોતી. એમ અહીંયા કહે છે જો હે ને, પરિગ્રહ રહિત જ અણગાર હોય છે. કોઈ મકાનો કોઈ આ ને તે ને કેટલું બધું આમ અંદરમાં ભાવનાઓ હોય છે, કેટલી બધી, એમાં ધ્યાન બી ના આવે. મુનિરાજને તો એ વિકલ્પ જ ના હોય. એકમાત્ર એકાગ્રતા, સ્વરૂપ લીનતા, ધ્યાન અને જ્ઞાન, ધ્યાન, બીજું કઈ કામ નહીં હોય મુનિરાજને. એવું અહીંયા કહેવામાં આવ્યું છે. જો આગળ ભાવ પાઉં. ધમ્મમીણિપવાસો દોષાવાસો ઈચ્છુક ફુલ્લ સમ્મો. ખ્યાલ આવે છે કે નહીં? થોડું જો. નિષ્ફલ નિગુણ યારો નડસવણો નગરુ વેણ. ખ્યાલ આવે છે શું કહે છે? જો જે ધર્મમાં નિરુદ્ધમી અને દોષોનું ઘર છે, અર્થાત તો જેને ધર્મ નામની કોઈ ચીજ ખબર જ નથી અને એકલા દોષનું જ પરિગ્રહોને ધારણ કરે છે, પાપ પરિણામને ધારણ કરે છે, એકમાત્ર પરિગ્રહોની અનુમોદના કરે છે પદમાં રહીને. એની એક વાત જો અત્યારે જેટલા બી મતલબ કે ભાષામાં તમે સાંભળો તો પરિગ્રહ શબ્દ ના બોલે, પણ બહારમાં શ્રાવકોને કેવી રીતે ભણતરની અનુકૂળતાઓ મળે એ સભામાં એની જ ચર્ચા, એની જ અનુમોદના, એના માટે જ આહવાન, એના માટે જ ઘોષણા થતી હોય છે. એ સૌથી મોટું પાપ છે. અરે જે ચીજનું લક્ષ્ય તમે છોડ્યું છે, હે પ્રભુ, એને શું કરે છે તું? દુનિયા એને પામે, દુનિયા એવા બાહ્યમાં તું જેને છોડ્યું છે એવું પામે, એવી વિદ્યા તું બતાવે, એની તું અનુમોદના કરે, શેઠિયાઓને એના માટે તું સંબોધન કરે, સમર્થન આપે. તો એ અહીંયા કહે છે એનું નામ ધર્મ વિરુદ્ધ કામ, ધર્મમાં નિરુદ્ધમી, દોષોનું ઘર છે. તે ઈક્ષુ ફૂલ સમાન નિષ્ફળ છે. ઈક્ષુ ફૂલ ખ્યાલ છે? ઈક્ષુ એટલે શેરડી, ગન્ના શેરડી. શેરડીનું જે ફૂલ હોય ને, એ ફૂલમાં સુગંધે ના હોય અને ફૂલ ખરી જાય તો ફળે ના આવે. એને એનું જે ફૂલ હોય ને એમાંથી ફળ ના આવે. જનરલી ફૂલમાંથી ફળ આવે છે. ફૂલ ખરે એટલે ત્યાં ફળ આવે, એવું વિધિ છે ને બાહ્યમાં. તો ઈક્ષુ ફૂલ એવું છે, ગન્નાનું ફૂલ, શેરડીનું ફૂલ એવું છે કે એની કોઈ સ્મેલ ના. એટલે કે જે નિરુદ્ધમીને દોષ સહિતનું જે મુનિપણું, ગુરુપણું છે, એ દુનિયાની અંદર પ્રભાવનામાં નિમિત્ત ન બને. એમ કેવું, સુગંધ ના આવે, એ અપ્રભાવનામાં નિમિત્ત બને છે. અને એનું ફળ ન એને આવે છે કે ન એના ફોલોઅર્સને એનું ફળ આવે છે. કયું ફળ ના આવે? મુક્તિનું, મોક્ષ માર્ગનું, સુખી થવાનું ફળ નથી આવતું. ઉપરથી નિષ્ફળ એટલે ઉપરથી અન્ય ફળ આવે છે. સંસારમાં ફળ ને પ્રાપ્ત થાય છે. આગળ શું લખે છે? તે ઈક્ષુ ફૂલ સમાન નિષ્ફળ છે, જે ગુણોના આચરણથી રહિત છે. ગુણ જ નથી તો કયા ગુણ? મુનિ ગુણ જ નથી, મુનિ પણ જ નથી, વિતરાગ પણ જ નથી, અંદરમાં કોઈ એવી જાતિની વિશુદ્ધિ જ નથી. તો કેવી રીતે ઝઘડા કરાવવાનું જ કાર્ય થાય છે ત્યાં પણ? એમ તો તે માત્ર નગ્ન રૂપ વડે નટસમણ છે, ભાંડ સમાન વેશધારી છે. ખ્યાલ એટલે શું છે? માત્ર એક માનો કે કોઈ મુનિ આપણે હવે આવે ને શું કહેવાય, દશલક્ષણ પર્વ આવે તો દશલક્ષણ પર્વમાં તમે કોઈ નાટક કર્યો તો એમાં મુનિ વેશ કોઈને સોંપ્યો, બરાબર છે? તો એને નટ શ્રમણ કહેવાય છે. શ્રમણ છે, સાધુ છે, ખ્યાલ, પણ એ શું છે કે નાટક છે. નાટક છે ને, ખરેખર સાધુ થોડી છે. કોણ? આપણે જે હવે આમ કરીશું ને, પાત્ર આપીશું એ. તો એવી રીતે આ પણ અંદરના ગુણ નથી. એને નામધારી મુનિ છે, નામ નિક્ષેપથી મુનિ છે, ભાવ નિક્ષેપથી નથી. નિક્ષેપ પાઠ ભણો કે હવે રહસ્ય નહીં રહસ્ય વાંચવાનું ચાલુ કર્યું.
તો એ જે નામ નિશ્ચિત થી એટલે માનો કે તમારું નામ શું છે? સંકિત. તો સંકિત છો કે નામથી સંકિત છો? હોય તો બહુ સારું. સંકિત નામે હોય અને સંકિતે હોય પણ આપણે એમ કહીએ કે કોઈએ જન્મથી સંકિત નામ આપી દીધું તો જન્મથી જ સંકિત નથી એવું તો કહી શકું ને? અત્યારે નથી એવું હું ના કહી શકું. હોય બી શકે 8 વર્ષ પછી કરી બી લે, પણ માનો કે જન્મથી તો નતું ને. પ્રફુલભાઈ તમારું નામ સંકિત રાખ્યું, એ તો એમની રુચિ બતાવે છે કે ભાઈ સમ્યક દર્શન અને પ્રાપ્ત પ્રગટ કરવા જેવું છે, આ જીવ સમ્યક દર્શન પ્રગટ કરી લેશે એવી ભાવના હતી, બરાબર. પણ એ વખતે ખાલી નામથી સંકિત છે કે ખરેખર સંકિત હતો એ જીવ? તમે નામ તો પછી નામથી સંકિત નું એ નામ કે નટ સંકિત, અને એ તો ખાલી નામધારી છે, વેશધારી છે. કોણ? એ તો નાટકોમાં, પણ આ તો જે નાટક માનીને વેશધારી નથી. માને છે તો હું ખરેખર છું, પણ જેને અંદરમાં ગુણ નથી, ધર્મનું સ્વરૂપ જાણતું નથી, એ વેશધારી ભાંડ છે. ભાંડ એટલે નટ, હે ને, નાટકબાજ, ચાલબાજ, જે કહેવું કહી લેવું, વેશધારી. આવા શબ્દો ઘણી વાર એમ લાગે કે હે ને આમ અંદરમાં કોઈ એવું પંડિતજીને નહીં થયું કે જો મેં કેવું જોરદાર લેખ લખી કાઢ્યો છે, અંદરમાં કેવું દર્દ થતું હશે કે હે ને આમ અંદરમાં એવું થોડું સારું લાગતું હશે કોઈ મુનિ વિશે ચર્ચાઓ કરવી એમ. પણ હવે જો સાચી સમજ બી ન આપે તો કોઈ કેવી રીતે એના તરફથી નિવૃત્ત થઈ શકે? એવી ભાવનાથી, ખરેખર એટલી જ ભાવના છે કે એનું શ્રદ્ધા કરીને તું તારા આત્માનું અહિત નહીં કરતો. બાકી દુનિયાની અંદર પંચમકાલ આગળ આવતો જશે એમ એવું લખવામાં આવ્યું છે કે જે ધર્મના પ્રભાવના કરવાવાળા જીવોના માધ્યમથી જ અપ્રભાવના થશે, એવું લખ્યું છે શાસ્ત્રમાં કે એ લિંગમાં એ લિંગવાળા એ જે લિંગ ધારણ કરીને જ અપ્રભાવના થશે. એ રીતે ધર્મની હાનિ થવાની છે એવું સર્વજ્ઞના જ્ઞાનમાં છે. હવે છે તો છે, અને આપણે શું કરવું? આપણે બચી લેવું, પટલી ગલીથી નીકળી જવું, આત્મહિત સાધી લેવું, અને બહુ એમાં પડવું નહીં, બહુ નહીં, થોડું ના પડવું. એ તો પાછા અર્થ કાઢશો તમે, થોડું તો પડવું ને, બહુ એટલે જરાય નહીં પડ્યું એમ, એ રીતે શું કરે ભાઈ? જો હવે નગ્ન થતા તો બાણનું દ્રષ્ટાંત પણ સંભવે છે, અને કદાચ નગ્ન હોય તો એક નટ સમાન બી કહી શકાય. પણ આગળ એમને કહેવું છે કે જ્યાં વસ્ત્રનો બી ત્યાગ નથી અને અનેક પ્રકારના વસ્ત્રોમાં સ્વાંગ બનાવે અને પોતાને ગુરુ તરીકે જાહેર કરે, અને આ લોકો, આ ભોળી પ્રજા એને કાંઈ પણ વિચાર કર્યા વગર એને સમર્પણ થઈ જાય અને એનું સમર્થન કર્યા કરે અને આત્માનું હિત કરે, અને પેલાને પણ હિત થવામાં ઓર વિશેષ અનુમોદના કરે. દુનિયા પકડ ચાલે છે, બહારમાં કોઈ પાપ પુણ્યની તો વાત જ નથી. અહીંયા તો મિથ્યાત્વની વાત છે, હે ને? અહીંયા તો મિથ્યાત્વને ગ્રહણ કરવાની, પુષ્ટ કરવાની વાત છે, પાપના બાપની વાત. ભાઈ સમજો, આ કોઈ વાત તમને સ્થૂળ નહીં સમજતા, હજુ ઓર સૂક્ષ્મ વાત આવવાળી છે. મને એવું આગળ મેં ઘણો વિષય વાંચ્યો, એટલે થોડોક જ વિષય છે, પણ એવું લાગ્યું કે આટલું બધું વિષય અંદર પંડિતજીએ ખુલ્લો મૂકી દીધું છે, તો એ સમાજમાં હજુ પ્રશ્ન કેમ ઊભા છે? એના 2 કારણ હોઈ શકે. કાં તો એને વિષય ટચ નથી થયા, ખ્યાલ કે નહીં, સર્વાંગ નથી સાંભળ્યું, ચાહે ગુરુદેવને કે ચાહે જ્ઞાનીઓને કે ચાહે આ આચાર્યોને અથવા વિદ્વાનોને, પંડિત ટુડરમલજી. કાં તો પછી ખબર છે તો એ આગળ આવ્યું ને, ખબર છે તો એ લાજથી, ગારવથી કે ભયથી કર્યા કરે છે કે આપણે ભાઈ કોઈનો વિરોધી ના થવું, વળે સમાજમાં રહું, પાણીમાં રહું ને મગરથી વેર કરવું, એવું ને ચંદ્રકાંત એવું કંઈ કહેવાય, પાણીમાં રહું ને મગરથી વેર કરાય હેલા કે નહીં? તો ગુરુ માની લેવું, એને હિતકારી માની લેવું. જે હિતકારી ના હોય તો પણ સમજ ના આવે મારી વાત, ઠીક ને ભાઈ? જો પણ પરિગ્રહ રાખે તો એ દ્રષ્ટાંત પણ બને નહીં. પરિગ્રહ રાખે તો નટ શ્રમણ બી કેવી રીતે કહેવું? એટલા બધા બહારમાં ને જે આ એક સંસાર છોડીને ઘણો સંસાર વસાવી લીધો ત્યાં, બરાબર છે કે નહીં? અરે પીછી કમંડલ પણ મુનિરાજનો સંસાર છે, મુનિરાજ એમ માને છે. તો બાહ્ય જે વાસ્તવમાં ઉપકરણ કહેવાય, હે ને? પરિગ્રહ નથી, એ ઉપકરણ છે પીછી કમંડલ. તો બી મુનિરાજ કહે છે કે અમારા માટે તો થોડો એ વિકલ્પ બહાર આવે છે, એટલે સંસાર છે. ગજબ છે. અને બધી જે એનાથી આગળ તો ઘણી બધું અહીંયા કહ્યું છે. પીછી ઉપકરણ છે કે પરિગ્રહ છે? તો જેમ પીછી ઉપકરણ છે તો પછી થોડા વસ્ત્ર ને થોડું ઘર આમ રહી લઈએ, એના નગ્ન રાખીને અમને એટલો ક્ષોભ રહે છે ને પુરુષાર્થ નથી પડતો,
તો કહે કે એ તો ઉપકરણ માનીને માનો ને, તો કે તું ગ્રહસ્થ જીવનમાં ગ્રહસ્થ ધર્મ પાળવાનો ક્યાં નિષેધ છે, પણ તારે ઘરમાં રહીને મુનિ કહેવડાવવું છે, એની પાછળ તું શું લોજિક છે બતાવતો. પદ તો ઊંચું ધારે અને ક્રિયા નીચી કરે. આવી ગયું ને, કેટલી બધી વાત આવે. તો એ ના કરતા તું તારા પદને શોભે એવી ક્રિયા રાખ ને. તો પદ શું કામ પામવું છે, મોટું શું કામ કહેવડાવવું છે? તો એ બધી બહુ રામાયણો છે ભાઈ, બધી બાબતો છે, અંદર વાસના પડી હોય છે. શું કરે જો આગળ ગજબ છે. જે પાવ મોહિયમયી લિંગમ ધેતુણ જીણવરી દાણમ પાવમ કુણંતી પાવા તે ચત્તા મોખ ઘમ મમ્મી. ખ્યાલ આવે કે જબરજસ્ત લખ્યું છે, આમ થોડું થોડું સાર ખ્યાલમાં આવે. બે ચાર વાર વાંચીએ ને આપણે ઘરે બી તો ભાવ ખ્યાલ આવે, પકડીમાં આવે. પાપ વડે મોહિત થઈ છે જે બુદ્ધિ જેની, એવા જે જીવો જીનવરનું લિંગ ધારી પાપ કરે છે, તે પાપ મૂર્તિ મોક્ષ માર્ગમાં ભ્રષ્ટ જાણવા. ગજબનું દુઃખની વાત છે કે તું જીનવર લિંગ હે ને, જીનેન્દ્ર ભગવાન જે લિંગ ધારણ કરે છે એવું લિંગ ધારણ કરી અને તું આમ મોક્ષ માર્ગી છું એવું તું દાવો કરે છે, તો ભ્રષ્ટ સમજવા. ઘણી જગ્યાએ આ બધું તો થાય છે ને કે પેલા સમૂહષણ બનાવડાવે, બનતા હોય છે ને, પછી સમૂહષણમાં ભગવાનની જગ્યાએ પોતે બેસી જાય અને પછી ત્યાં પ્રવચન કરે, થોડી વાર ફરીને પ્રવચન કરે, થોડી વાર ચોથી બાજુ પ્રવચન, ત્રીજી બાજુ, આ બધું ચાલે છે બહુ તું હે ને. તો કહે છે કે એ તું તને ખ્યાલ નથી તું શું કહે છે, ભગવાનનું પદ છે, મુનિ પદને ના શોભે, આવું ચાલે છે હે ને. સમૂહષણ બનાવી દે ને પછી એમાં પછી એ ગઢ કો ગચ્છ કો મત કો, ત્યાંના જે મુનિ, ત્યાંના મુનિ હોય, કોઈ મંદિરના મુનિ હોય. અરે મુનિને કોઈ મંદિરના મુનિ એ તો પરિગ્રહ થઈ ગયો. કોઈ મંદિર પર અધિકાર રાખવો એ મંદિર પરિગ્રહ થઈ ગયો. ખ્યાલ આવે કે નહીં? ધર્મશાળા તો દૂરની વાત છે, એ બી વાત અહીંયા કરે છે જો. તો એ કહે છે કે બહુ પાપ મૂર્તિ છે, એટલે મિથ્યાત્વની મૂર્તિ છે. મિથ્યાત્વનું વાસ્તવમાં ઘોષણા જે કરતા હોય એ મુનિ પદભ્રષ્ટ છે. મોક્ષ માર્ગમાં ભ્રષ્ટ જાણવા, એને કુદેવ જાણવા. કોનું પકડ ચાલે છે? કુગુરુ જાણવા. જો વળી કહ્યું છે હવે ડ્રેસ સહિત, જે પંચ ચેલ સત્તા, ચેલ એટલે કપડું, 5 પ્રકારના કપડા હે ને. ગંથ ગહિયમ જાયણા શીલા, આધા કમ એટલે પાપ કર્મ, આધા કમ મમ્મી રહ્યા તે ચત્તા મોખમ ઘમ મમ્મી. હલાલ શું કહે છે? જે 5 પ્રકારના વસ્ત્રોમાં આસક્ત છે. કયા 5 પ્રકારના છે? કોઈને ખ્યાલ હોય તો કોઈ સંપ્રદાય વખતથી જે બી હોય, ગુરુદેશી તો જોયું તેમનું પ્રવચન કે સૂતી હોય, કોઈ રેશમ હોય. પછી એ તો એ લાઈન પર ગયા કે આ રેશમની સાડીઓ પહેરે, પછી આખો ગાથા ગૌણ કરી અને પછી આચરણ પર. અરે એમાં 5 મીટરમાં કેટલા કીડા અને કેટલું એવું બધું. પછી કે અરે રેશમના વસ્ત્ર પહેરે, રેશમનું ઓલું જોડી પહેરે પૂજાની, અને ધર્મ અને બહારમાં પ્રક્ષાલ કરવા આવે. કેવી બધી બાબતો હોય છે. ઘરેથી ડ્રેસ પહેરીને આવવાનું, અભિષેક કરવાનું વિધાન જ નથી. આ કઈ ગ્રસ્ત જીવનમાં આભડછેટ અડાળી હોય, શુદ્ધિ હોવાનું, ચાહે સંકિતીનું ઘર હોય તો હે ને, ઘરની અંદર એ સંભવ જ નથી. તો શું કરવું? ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે છે કે જીવોને કેવી અહીંયા જે મંદિરમાં એની વ્યવસ્થા કરવી, સાંભળ્યો. મંદિરની વ્યવસ્થા મંદિરમાં હોવી જોઈએ. ઘરેથી ભલે સ્નાન કરીને આવે, અહીંયા આવીને જે બી પંછીઓ કે જે બી હોય એને ભેગું કરીને સ્પંચ કરી લે. અહીંયાના વસ્ત્રો પણ અહીંયા તમે વસ્ત્ર જે ભેગા કરે છે એ બી તો અડીને કરે છે, જેના પાસે આપણે કરાવીએ છીએ. અને બહુ બધું સુધાર કરવા જેવું છે ભાઈ. જેટલી ક્રિયા કરો એ પણ વાસ્તવમાં, અને જે બી આ બીડી પીએ આપણો પૂજારીને, પછી એ કપડાં એના ટોયલેટથી હોય, કંઈ જે બી હોય આવીને પછી, તો એ બધી વ્યવસ્થા આયોજકોએ કરવી જોઈએ, અથવા એ પ્રમાણે એને ધ્યાન આપવું જોઈએ. મને એકવાર વિકલ્પ આવ્યો હતો કે પૂજારીઓને તમે બધું LIC ને આ ને તે બધી વ્યવસ્થાઓ બહુ કરી, સારી વાત છે, સ્થિર કરવા જોઈએ, પણ એની સાથે એક ક્લાસ રાખવા જોઈએ. નહીં તો આ મંદિરોની જે ધરોહર છે ને એમાં શુદ્ધિ નહીં રહે. કે બિચારાનું નોલેજ જ નથી. એને તો તમે કહી દીધું 6 વાગે રેડી જોઈએ, હું શેઠ છું, આવું એટલે મારા હાથમાં જોડી જોઈએ, વાત પતી ગઈ. હવે એને તો બસ દિવાળીની બક્ષિસ દેખાય, એને શેઠમાં શું દેખાય? એને વિશુદ્ધિ દેખાય.
વાત થવી જોઈએ કે ના થવી જોઈએ આવી? અરે કરો, ખુલીને વાત કરો. આપણે બહુ ને ભાઈ ઉપાડવું પડશે, કોઈએ તો ઉપાડવું પડશે ને, કરવું જોઈએ. અને જે ધર્મમાં અમાન્ય છે, આમનાય છે, એના અનુસાર કાર્ય હોવું જોઈએ. કાર્ય એક વખત ન થાય તો ચાલે, પણ કાર્ય થાય એ તો સીધું સાથે હોવું જોઈએ. આ વાત કહી હતી મેં, ભાઈ 1 જણ 2 જણ ન થતું હોય, એટલું બધું વ્યવસ્થા ન બનતી હોય તો 2 જણ કરે, બે આનું જ ના કરે. પ્રક્ષાલ કોઈ સીધું ડાયરેક્ટ કોઈ પૂજાનું અંગ છે નહીં, શુદ્ધિ પૂરતું છે. એને પ્રક્ષાલન છે, એક માત્ર પ્રતિમાની શુદ્ધિ છે. એના પણ એ તો આપણે એને પૂજા આદિથી જોડવી જોઈએ. જોડીને એક આસ્થા રહે. આસ્થા એટલે એમાં જેના પરિણામ થોડા મૃદુ બને, એટલા પૂરતું છે. બાકી કોઈ એવું કંઈ બહુ મોટી વાત છે નહીં, જરાય મોટી વાત નથી, જરાય મોટી વાત નથી. પ્રતિમાઓ એકાદ પ્રતિમાને વ્યવસ્થિત વિધિથી કરી લેવું જોઈએ, બાકી પ્રતિમાઓને વિના કપડાથી પોછી લેવું જોઈએ. અને એ પ્રમાણેની સ્વચ્છતા શુદ્ધતા અહિંસાની મુખ્યતાથી હોય છે, બાકી કોઈ અન્ય રીતે હોતી નથી. બરાબર? એ પ્રમાણે જોવું જોઈએ, જાણવું જોઈએ, જેમ ઠીક લાગે. પણ વસ્તુ આ છે. હા, મને ઘણા લોકો કહે, અમે યાત્રાઓમાં જઈએ ને, કે તમે કેમ નહીં, તમે કેમ નહીં. તમે શું કહે એને? તમે કેમ નથી વ્યસ્ત, તમે કેમ નથી કરતા, તમે કેમ નથી? તો આપણે એકવાર ત્યાં જોઈ આવ્યા હોઈએ, આપણને યોગ્ય ન લાગ્યું હોય કે નહીં, અહીંયા કોઈ એવી જાતિની શુદ્ધિ નથી, તો આપણે એને અવોઇડ કરીએ, જે બી કરીએ. હવે ક્યાં કોઈ સંસ્થાઓ સુધારવાનું આપણું કામ થોડી છે. આપણું કામ તો આપણા પરિણામોને, આપણી શ્રદ્ધાને સુધારવાનું છે. અને બહારમાં એવી ન મળે કોઈ વ્યવસ્થા તો ન કરીએ. અને ક્યાંક મોકો મળી જાય આવા સ્ટેજ પર તો કહી દઈએ, તો 1-2 જણ એને શરૂ કરી દે તો કરી દે, બસ એટલો અભિપ્રાય છે. બાકી તસ્તુ અસ્તુ. બરાબર? આગળ જો જે 5 પ્રકારના વસ્ત્રોમાં આસક્ત છે એને જે બી હોય, પછી ઓર બી લઈ શકાય કે જે ભગવા વસ્ત્ર કે સફેદ વસ્ત્ર કે અલગ અલગ જે ચામડીના જે ચર્મકાર હોય છે ને એ ટાઈપના વસ્ત્ર પહેરતા હોય ને શિવાજીમાં, તો એવા અનેક પ્રકારના વસ્ત્રોમાં આસક્ત હોય. અને માનો કે વાઘની જે હોય ને, શું કહેવાય, ચામડી ટાઈપ, હા, એ જે એવી જાતિનું આમ પહેર્યું હોય તો જરા આમ અલગ પડીએ, સુરવીર લાગીએ, તો એ રીતે અહીંયા કહેવાનો બી ભાવ છે. તો એ રીતે અલગ અલગ કપડાને જો કપડાં પહેરવા એ કોઈ મિથ્યાત્વ નથી, પણ એ વસ્ત્રને એવો સ્વાંગ બનાવો કે એમાં ગુરુપણું લોકો કલ્પના કરે, એનું નામ શું છે? મિથ્યાત્વ છે. એવી રીતે અલગ પ્રકારનું એ પ્રમાણે વિધિ કરતા હોય છે. જો પરિગ્રહને ગ્રહણ કરવા વાળા છે, યાચના સહિત છે, તથા આધાર કર્મ આદિ દોષોમાં લિંગ છે, પાપ પરિણામો તો શું કહેવું, તે મોક્ષ માર્ગમાં ભ્રષ્ટ જાણવા. જો બીજી પણ ગાથા ત્યાં તે શ્રદ્ધાને દઢ કરાવવા માટે કહેલ છે, તે ત્યાંથી જાણો. ત્યાં કહીને સમાપ્ત કર્યું કે આ અષ્ટપાઉડ આદિ ગ્રંથોમાં ઓર કેટલીય ગાથાઓ છે. લિંગ પાઉડ, મૂળ લિંગ પાઉડ, એમાં લિંગ કેવું હોવું જોઈએ, લિંગ એટલે વેશ, ચિહ્ન, મુનિરાજોનું ચિહ્ન કેવું હોવું જોઈએ, એની બહુ સુંદર અને સત્ય સચોટ વાત ત્યાં કરી છે. ત્યાંથી વાંચી ગયું. શ્રી કુંકુંદ આચાર્ય કૃત લિંગ પાઉડ લખ્યું છે. જુઓ, જેઓ મુનિલિંગધારી હિંસા, આરંભ, યંત્ર મંત્ર આદિ કરે છે તેનો ઘણો નિષેધ કર્યો છે. હિંસા એટલે પરિગ્રહ આદિ રાખે, અનુમત ના કરે, હે ને, આ બનાવો, વાડી બનાવો, લાડીની વ્યવસ્થા કરાવો, લગ્નની વ્યવસ્થા આપણે વાડીઓમાં કરો, આ મુનિનું કામ નથી. અરે મંદિરો બંધાવવા મુનિનું કામ નથી, તો એ બધી વ્યવસ્થાઓમાં એમને આપવું ને કોઈ શેઠને કહેવું કે આને આ યોગ્ય છે, તમારા દીકરાને યોગ્ય છે, એવું બધું મુનિ સાધુ અવસ્થામાં શોભતું નથી. ગ્રસ્ત જીવનમાં એવું હોય કે ભાઈ આ તમારે ધાર્મિક છે, યોગ્ય છે, બાકી કોઈ ગ્રસ્ત બહારના જીવનમાં, સાધુ જીવનમાં નથી હોતું એવું. પછી આરંભ, યંત્ર મંત્ર આદિ કરે, યંત્ર મંત્ર આપે છે, નાળિયેર મંત્રીને આપે ને લગાવી દે છે, તો કહે છે કે એ બધું મુનિલિંગમાં હોતું નથી. ભ્રષ્ટ જાણવા, ભ્રષ્ટ મુનિ કુદેવ. શું કરવું? દ્વેષ કરવો કે નહીં, આપણા શ્રદ્ધાનો વિષય નહીં બનાવવો. જ્ઞાનમાં જ્ઞેય માત્ર છે, સ્વજ્ઞેય નથી, હે ને, અથવા તો આદરવા યોગ્ય નથી. એ રીતે જ્ઞેય બનાવી ગાયકની પ્રસિદ્ધિ કરી અને આપણા પરિણામને સમ્યકના માર્ગે દોરવું જોઈએ. એ ખરેખર આત્માર્થી જન્મ છે. એ રીતે વિચાર કરવો જોઈએ. જો હવે આત્માનું શાસન કરીને બહુ જબરજસ્ત ગ્રંથ છે. આ બધા ગ્રંથો એકવાર સ્વાધ્યાયમાં લેવા જોઈએ. ઘણી બધી મટીરિયલ તો આપણી પાસે છે. ગુણભદ્ર આચાર્ય કૃત એક આત્માનું શાસન ગ્રંથ છે, એમાં બહુ જબરજસ્ત વાત કરી છે. એની થોડીક ચર્ચા અહીંયા અપેક્ષિત છે. જો
ઈતતસ્ય ત્રશ્યન્તો વિભાવર્યા યથા મૃગાઃ વન્નાદિ સતત્યુપગ્રામમ કલૌ કષ્ટ તપસ્વિનઃ. શું કહે છે આ ખ્યાલ? બહુ જોરદાર વાત છે કે જેમ રાત્રિ વિશે મૃગ જ્યાં ત્યાંથી ભયવાન બની વનમાંથી નગરની સમીપ આવીને વસે છે, બરાબર છે. આ ઉદાહરણમાં કઈ ખાસ વાત નથી. આગળ તેમ આ કળી કાળમાં, આ પંચમ કાળમાં, આ યુગમાં તપસ્વી પણ મૃગની માફક જ્યાં ત્યાંથી ભયભીત બની, હે ને, ભયભીત બને ત્યાં ક્યાં? જંગલમાં પ્રાણીઓથી ભયને પ્રાપ્ત થાય કે બહારમાં આવે અંધારું છે, ઝાડી છે, અહીંયા તો જબરજસ્ત વરસાદ થશે, આ થશે, એવા ભયભીત થઈને ક્યાં આવે? વનમાંથી નગરની સમીપ આવી વસે છે. નગરમાં નહીં, નગરની સમીપ પણ નિષેધ છે. એમ કહે છે એ મહાખેદકારક કાર્ય છે. શું કહ્યું? આ નગરની સમીપમાં બી આવવું ઠીક નથી, તો નગરમાં વસવાની વાત તો મતલબ જ નથી. એને ફ્લેટમાં રાખો, આ તે શ્રાવકો બી મળી જાય છે એવા અંધ ભક્ત અને અંધ ગુરુ, એને ફ્લેટમાં રાખે. આપણા બાપા બન્યા હોય તો પછી આપણી પાસે એટલી મિલકત હોય તો એક ફ્લેટ આપી દઈએ તો કે પછી બાપા બનીને જ રહેવું હતું ને. જરા પણ આ બહુ દોષ છે. અને આ તો બધું ટચમાં આવ્યા રાખે આપણને એટલે ખ્યાલમાં આવે છે. અને ખબર નહીં કોઈ પૂર્વનો ઉદય આવે અને પછી દશા પલટાઈ ગઈ હોય બહારમાં ઉદયની, તો પછી તો ખબર નહીં એ જીવ તો એ મુનિને ઘરના મુનિ બનાવી દે કે આ અમારા ઘરના મુનિ, બરાબર. જ્યારથી અમે લાવ્યા છે ઘરે ત્યારે અમારી દશા પલટાઈ ગઈ. અમારે તો એવા જબરજસ્ત કામ થઈ ગયું છે, ખબર નહીં આવું છે. ભિખારી થઈ જવું માન્ય છે, પણ આ રીતે ધર્મની વિરુદ્ધ આપણું કોઈ બી રીતે અમારી માન્યતામાં, ભલે આ દુનિયા પંચમકાલમાં ઓર ત્રાસ આપે, ઓર બધું છીનવી લે આપણું, પરંતુ વિતરાગ માર્ગમાં ધર્મ છે, એ સિવાય બીજે ક્યાંય ધર્મ છે એવી શ્રદ્ધા થવી અસંભવ છે. એટલી દ્રઢતા હોવી જોઈએ. ભલે જ્યારે ઉદયગત છે એમાં શું છે એ રીતે. જો કળીકાળમાં તપસ્વી પણ મૃગની માફક જ્યાં ત્યાંથી ભયભીત બની વનમાંથી નગરની સમીપ આવી વસે છે. એ મહાખેદકારક કાર્ય છે. અહીં નગર સમીપ જ રહેવું નિષેધ્યું તો નગરમાં રહેવું તો સ્વયં નિષેધ થયું. હેલાયો કે નહીં નગરમાં. ખરેખર એક વસ્તુ તમારે સમજવું જોઈએ કે જે ગ્રહસ્થ જે હોય ને, ગ્રહસ્થનો સંપર્ક મુનિરાજ માટે ઉચિત નથી. એક કામ માટે આવે છે, કયા? ભોજન, આહાર માટે. એ બી મૌન રૂપી કવચ સાથે આવે છે, હે ને. ગ્રહસ્થો સાથે ગ્રહસ્થનું સાંભળવું તો જોઈએ જ નહીં કે આ બહુ ધર્મનો લોભી જાણીને કોઈ વાર મુનિરાજને એની શકલ પર એમ લાગે કે આને ધર્મની ભૂખ છે તો સંભળાવે. પણ જે મુનિ શ્રોતાઓનું કે ગ્રહસ્થોનું સાંભળતા થઈ ગયા, સમજી લો મુનિ પણ જોખમાઈ ગયું. હાલા આખીરકાર શું વાત કરો? માનો આપણે મુનિ પાસે આપણે એમને સંભળાવવા જઈએ, કોઈ ગ્રહ સંભળાવે તો શું સંભળાવે? અરે આપણે બે સાધર્મી મળીએ છીએ તો ધર્મની વાત પહેલા 5 મિનિટ ચાલે, પછી ઓર 5 મિનિટ ચાલે, પછી હર્ષદભાઈ ધીરે 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 ધીરે. છતાં ઓલા પંડિત જે છે ને એ થોડું આમાં આમ કહેતા હતા, વિરોધી છે, નકામું માણસ છે. પછી આવી ધીરે ધીરે છાત પર બને છે કે નથી બનતું. તો એ ગ્રહસ્થ અગર મુનિરાજ પાસે જાય તો શું કરે? હે ને, કાં તો એ સમાજની બધી પરિસ્થિતિ બતાવે, ગ્રહસ્થની નિંદા કરે, કોઈ પંડિત હોય તો પંડિતની નિંદા કરે, પંડિતની નિંદા કરે. આ બધું સ્વરૂપ જ છે પંચમકાળનું, બરાબર છે. અને કાં તો કોઈ અન્ય મુનિ હોય એ મુનિના દોષ બતાવે અને એ મુનિના ગુણગાન કરે. તો એમાં એ કોઈ કમજોર મુનિ હોય તો શું થાય? ભટકી જાય. અને ભટકી જાય તો પછી આને એક મુનિ પાસે કામ કરવા માટે એક સિમ્બોલ મળી ગયું. કોઈ બી વાત ડાયરેક્ટ તમારી ના માને તો એ કોઈ સિમ્બોલ્સ જે વેશધારી પાસે કહેવડાવો એટલે સમાજ તો, હે ને. પછી કોઈ યોજના કહેવી હોય કોઈ ખાસ તો મુનિને કહે કે તમે જરા, હવે આપણે તો મિત્ર થઈ ગયા એટલે હવે તમે જરા આટલું કહેજો, તો એ નામ વટાવી ખાય. આ ટાઈપની બધી પ્રવૃત્તિઓ અનાદિથી થતી આવી છે. આ તો 250 વર્ષ પહેલાની વાત છે. તો આજે તો એનું શું સ્વરૂપ હશે, એ તો આજે પંડિતજી હોત તો શું લખત. અને મેઇન શું છે, કોઈને એમ લાગશે કે ગ્રહસ્થો સાથે સંપર્કનો કેમ નિષેધ છે? હેલો, કેટલા માટે નિષેધ છે કે મુનિરાજને જંગલમાં જે પશુ શરીર ખાઈ જાય ને એ તો એમને સ્વીકાર છે, પરંતુ ઉપયોગ ક્યાં લીધું? તો આપણે
લીધું હતું ને. ઉપયોગ એટલી કિંમતી ચીજ છે કે ઉપયોગ કોઈ ખાઈ જાય એ એમને પરવડતું નથી. પશુ ઉપયોગ નહીં ખાય. પશુ શું ખાઈ જશે? શરીર ખાઈ જશે. અને ગ્રહ શું ખાઈ જશે? તો એ એમને પોસાતું નથી. એના ઉપયોગ કેમ કે હર અંતર્વૃત્તના સ્વરૂપમાં જવું છે કે એમને શરીર કોઈ ખાઈ જવાનું પ્રાણી હોય એની પાસે રહેવાનું પાલવે, પરંતુ ઉપયોગ કોઈ ખાઈ જાય તો અમને બી અંદર મોહના મૂળિયા તો ઊંડા છે ને, ચારિત્ર મોહ. અને ક્યારેક ભડકી જાય અને કોઈ બહારમાં એની સાથે ગ્રસ્ત જીવનની વાતોમાં આવી જાય તો પછી એ પદમાં રાખીને જે ધર્મની ધજિયા ઉડાવી દે એ તો તમે સમજી શકો છો કે શું થઈ શકે. સમજમાં આવે છે આખી વાત? એટલા માટે મુનિરાજ ગ્રહસ્થો પાસે શું છે કે આવે? દરિદ્ર છે ગ્રહસ્થ. મુનિ તો અમીર છે. મુનિરાજ પાસે જે ધન છે રત્નત્રયનું, તો છે શું આપણી પાસે કે આપણી પાસે મુનિરાજ આવે? આપણી પાસે રોવા ધોવા સિવાય બીજું શું વાત છે? આપણે કઈ સાંભળવું હોય તો એમની પાસે સાંભળવું પડે. આપણી પાસે શું સાંભળશે? આપણે તો ગુરુને સંભળાવીએ ને આપણે ભગવાનને સંભળાવીએ છીએ રોજ ઉપર સંભળાવીએ છીએ કે નહીં? ચોપડી જોઈને અને ભગવાનને બતાવી કરે ભગવાન કેવલ જ્ઞાની છે, એ તો તને બધી જ ખબર છે એમને. હલા કે નહીં, એ તો એ માધ્યમથી સ્વયંને સંભળાવવાનું છે. એવી બધી વાતો છે ભાઈ. મુનિરાજ એટલું ઊંચું પદ છે કે ગ્રહસ્થીઓની સાથે સંપર્કમાં રંજ માત્ર પણ ના આવે. અને તો એ બસ એ પછી એ લાઈન એમની તૂટી જાય. એટલા માટે જો વર એને બી વર પુષ્ટ કરવા માટે જો જબરજસ્ત આપે છે. વરમ ગાહસ્તમેવાદ્ય તપસ્સો ભાવી જન્મનઃ સુસ્ત્રી કટાક્ષ લૂટા કઈ. જબરજસ્ત લખ્યું છે આ. લુપ્ત વૈરાગ્ય સંપદ. વૈરાગ્ય લૂંટાઈ જાય છે. જો ગજબની વાત છે કે જેનાથી અનંત સંસાર થવા યોગ્ય છે એવા કોણ? અનંત સંસાર કોણ? તપ અનંત સંસાર કરે. અરે ભ્રષ્ટ તપ. એવા તપ કરતા તો ગૃહસ્થપણું જ ભલું છે. આગળ લખ્યું છે કેવું તપ? તે ભ્રષ્ટ તપ, ફાલતુ તપ, એ એમ કહે છે. બાકી તપ કઈ છોડવા જેવું થોડી છે. આ ગ્રહસ્થપણું સારું છે એટલે મુનિપણાની નિંદા છે એમ નહીં, કે ગલત મુનિપણા કરતા ગ્રહસ્થપણું સારું છે. મતલબ કે આપણે કોઈ દીકરાને 5-25 લાખની મતલબ કે એનું એડમિશન લઈ આપ્યું, 25 લાખ ડોનેશન આપી દીધું, યોગ્ય બહુ મોટી જબરજસ્ત હોસ્ટેલ ને કોલેજ બધું આપણે લાખ વખતથી બધું કરાવી દીધું, બરાબર છે. હવે એ લાપરવાહ રહે ને ભણે નહીં ને ફેલ થાય તો આપણે શું કહીએ કે ના કરતા તું મારા દુકાને બેઠો હોત ને, આ 25,000નું 25 લાખનું 25,000 વ્યાજ આવે કે ના આવે? બરાબર છે, ટકોર લેતો તો કે ના કરતા તો એ સારું હતું. તો એમાં ભણવાની બુરાઈ છે? ભણવાની બુરાઈ નથી. એ ભણવામાં જે લાપરવાહી કરી અને તને મેં તારા પાછળ જે મેં જોખમ કર્યું એના કરતા તો તને અહીંયા બેસાડી દીધો દુકાનના થડે તો ચાલે, એ કહેવું છે. એટલે કોઈ મુનિ પદ કોઈ તપ કોઈ કરવા લાયક નથી એમ નહીં સમજતા આમાંથી, હે ને? કે એ બધી તે બહારમાં ચેષ્ટાઓ તો કરી, પરંતુ તે શું કર્યું? અંદરની અંદર કે તારા પરિણામ ખોટા રહ્યા. એ બહુ ખતરનાક લખ્યું છે ભાઈ. જો લખું છું પ્રભાત થતા કેવું છે તપ કેવું કરે છે આ મુનિ? પ્રભાત થતા જ સ્ત્રીઓના કટાક્ષ રૂપ લૂંટારાઓ વડે જેની વૈરાગ્ય સંપદા લૂંટાઈ ગઈ છે. કેવું લખે છે આચાર્ય? જો ગુણભદ્ર આચાર્ય કહે છે કે જે મુનિ તપ કરે, બાહ્યની ક્રિયાઓ સખત પાલે, પણ મનની અંદર સ્ત્રી સંગની ભાવના બની રહે અને ત્રાસી નજરે સ્ત્રી સામે જોઈ લે, ત્રાસા નહીને જોઈ લે, ખાલી એમ થાય કે શું હશે એમ જોઈ લે, તો કહે છે કે એનું એને વૈરાગ્ય તારું લૂંટાઈ ગયું, તારી સંપત્તિ લૂંટાઈ ગઈ, કે એ અહીંયા કહે છે. અને એને ગમે. જો આમાં ક્યારે બી ગ્રહસ્થના સંગમાં તો આવે નહીં અને સ્ત્રીના સંગની તો વાત જ નથી, સંપર્કમાં વાત જ નથી. અરે શું કહેવાય, આરિકા માતાના બી સંપર્કમાં આવે તો દૂરથી પૂછે તો કેટલું પૂછે કે રત્નત્રયની આરાધના કેવી ચાલે છે, બસ. મુનિ એકબીજા મુનિને પૂછે તો શું પૂછે? આટલું જ પૂછે. પેલા તમે ક્યાં હતા અને ક્યાં રહેતા હતા અને કેવી રીતે મુનિ થાય એવું ના પૂછે. કેટલું પૂછે કે રત્નત્રયની આરાધના કેવી ચાલે છે, કેવો પુરુષાર્થ ચાલે છે, બસ. પૂછવાનો વિકલ્પ આવે તો, એ બી એકાંતમાં ના પૂછે. આરિકા સાથે એકાંતમાં વાત જ ના કરે. અને એ રીતે આપણે બી કોઈ માતા બહેન અહીંયા એકલા હોય ને પૂછે કે ભાઈ આ શું છે, તો એકલામાં નહીં કે બેનો ઊભી રાખો, કોઈ ભાઈ ઊભી રાખો, કે હોય આપણી પત્ની હોય તો ઊભા રહો તમે એમના. એ રીતે ખ્યાલ એ અમાન્ય છે, એ વિવેક છે. બહુ બધી વાતો આવે છે એમ નહીં. જેમ કે અમે કહી દઈએ, મારે કોઈ વાર કોઈ બેન પૂછે
અને આ ઉતરી જાય તો એને ઉભા રહો, પાછા બોલાવી ઉભા રહો જરા, હા એમ નહીં. તો એ બહુ બધી વાત બહુ માયને રાખે છે, સામાન્ય વાત નથી. એમ અહીંયા કહે છે. એના પછી ખાલી 2-3 શ્લોક છે, પછી જબરજસ્ત વાત ચાલુ થાય છે કે જે આપણને બહુ લાગુ પડે છે કે આપણને આટલી ચોખ્ખી વાતો હોવા છતાં બી આપણા કન્ફ્યુઝન હજુ કેમ છે, એની ચર્ચા આવતીકાલે પ્રારંભ થઈ જશે. બહુ અદ્ભુત ચર્ચા છે કાલે. સહેજાનંદી સહેજાનંદ